हेलो स्टूडेंट हमें जो ધોરણ 8 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા વર્ગ અને વર્ગમૂળ તો વર્ગ અને વર્ગમૂળ દરેક વિદ્યાર્થીને મેં 1 થી 25 સુધીના વર્ગ ઘરેથી કરવા આપેલા છે બરાબર એ દરેક વિદ્યાર્થીએ કરવાના છે કે જે સંખ્યાની અંદર આપણે જે પ્રમાણે મેં તમને કીધું છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થીના વર્ગ થવા જોઈએ બરાબર તો દરેક વિદ્યાર્થી આ રીતે વર્ગ કરવાના છે 1 થી 25 સુધીના હવે જો આપણે સ્વાધ્યાય 6.1 જોઈએ છે એની અંદર દાખલા નંબર 6 આયા છે તો દાખલા નંબર 6 ની અંદર નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો ત્રીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે કેવી રીતે ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે કેવી રીતે હવે જો તો એ જે સંખ્યાઓ આપણને આપી છે 1 2 અને એની અંદરથી જે જેનો વર્ગ આપણે જે ખાલી જગ્યા છે તે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો 1 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ આપણને જે આપી છે પદ્ધતિ આપણે એને લખીએ છીએ 1 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ આ જવાબ આટલો મળે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 એટલે 4 * 8 = 9 3 નો વર્ગ 9 થઈ ગયો હવે આપણે એની અંદર શું કરવાનું છે પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર કરીને ત્રીજી સંખ્યા લખવાની 2 * 2 તો 2 નો વર્ગ લખીએ અહીંયા વર્ગ લખીએ બરાબર પછી આપણે શું કરવાનું કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે જોવાની કે કઈ સંખ્યા આપણને આપેલી છે તો એ સંખ્યાથી આપણે એનો વર્ગ લખી દેવાનો છે તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે જોવાની અને જે સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ એની પછીની સંખ્યાનો અહીંયા વર્ગ લખી દેવાનો બીજી એક સંખ્યા છે 2 નો વર્ગ 3 નો વર્ગ 6 નો વર્ગ અને 7 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ તો જો 2 નો વર્ગ લખ્યો મેં 3 નો વર્ગ 3 દુ 6 તો અહીંયા 6 નો વર્ગ 6 પછી કઈ આવે 7 તો અહીંયા 7 નો વર્ગ લખવાનો ખબર પડી ગઈ પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર કરવાનો અને અહીંયા ત્રીજી સંખ્યા એક જવાબ આવે એ લખવાનો અને એ જે જવાબ આવે એની પછીનો 1 એટલે આમાં 1 ઉમેરી અને અહીંયા એ સંખ્યા 6 7 નો વર્ગ પછી જો આપણને આપે છે 3 નો વર્ગ અને 4 નો વર્ગ તો અહીંયા આપણને જો 3 નો વર્ગ 4 નો વર્ગ 4 તરી 12 તો અહીંયા શું આવશે 12 નો વર્ગ અને 12 પછી કઈ આવે 13 તો 13 નો વર્ગ 13 નો વર્ગ થાય 169 તો એ 169 થશે આ બધાનો સરવાળો કરો તો 169 થાય બરાબર તો 12 નો વર્ગ 144 જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યા પછી 14 નો વર્ગ તો 14 નો વર્ગ આપણે સોરી 4 નો વર્ગ 14 44 અને 16 એટલે આપણને એની અંદર ખબર પડી જશે કે 160 અને 3 નો વર્ગ એટલે 9 તો 9 160 9 169 તો અહીંયા 169 13 નો વર્ગ થઈ જશે પછી આપ્યું છે 4 નો વર્ગ અને 5 નો વર્ગ અહીંયા આપ્યું છે 4 નો વર્ગ 5 નો વર્ગ ખાલી જગ્યા બરાબર હવે અહીંયા ખાલી જગ્યા આપી છે પછી અહીંયા આપ્યું છે 21 નો વર્ગ તો 5 4 20 નો વર્ગ અહીંયા લખીશું આપણે તો 20 નો વર્ગ થી 20 પછી 21 એના મળી જશે પછી જો 5 નો વર્ગ ખાલી જગ્યા 30 નો વર્ગ તો અહીંયા 5 નો વર્ગ ખાલી જગ્યા 30 નો વર્ગ બરાબર 31 નો વર્ગ હવે જો અહીંયા 30 છે અહીંયા 5 તો 5 ભાગ્યા 30 કરીએ અને ગુણાકાર નો કઈ સંખ્યા લખીએ તો 6 નો વર્ગ 6 પંચા 30 6 પંચા 30 નો વર્ગ થઈ ગયો તે સંખ્યા આપણે લખી શકીએ 6 નો વર્ગ 7 નો વર્ગ 6 નો વર્ગ 7 નો વર્ગ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો 7 છે 42 નો વર્ગ થશે અને અહીંયા 42 લખીએ તો અહીંયા આવશે 43 નો આ રીતે આપણે જે ખાલી જગ્યા આપી એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે કે જે પ્રમાણે એની અંદર આપી છે એ પ્રમાણે લખી શકાય સાતમો છે સરવાળાની ક્રિયા વિના સરવાળો કરો એટલે કે સરવાળો મેળવો એ આપણે કરવાનું છે તો કેવી રીતે તો આપણને જે આપી છે પહેલી 5 અહીંયાથી આપણને જે સંખ્યા આપી છે લખીએ 1 2 3 4 1 3 5 7 9 એકી સંખ્યા આપી છે 1 3 5 7 9 તો એકી સંખ્યા કેટલી છે 1 2 3 4 ને 5 તો 5 એકી સંખ્યા છે તો 5 નો વર્ગ 5 5 25 આપણે અહીંયા સરવાળો કરવો પડે ના કરવો પડે 9 ને 7 ને એવું કોઈ કરવું પડ્યું અહીંયા આપણે એકી સંખ્યા 5 આપી છે એટલે 5 નો વર્ગ થાય 5 નો વર્ગ એટલે 25 સરવાળો કરો તો 9 ને 7 16 ને 1 20 ને
23 ને 24 ને 25 થઈ ગયા. એનો સરવાળો આપણને કર્યા વગર આપણને ખબર પડી જાય કે કઈ રીતે આપણને આપેલો છે. પછી જો 1 3 5 7 9 11 13 15 17 19 બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યાથી ટોટલ એ 10 નો વર્ગ થશે. 10 નો વર્ગ થાય 100. તો એ સંખ્યા સરવાળો કેટલો મળશે? 100 મળશે. પછી આપણને ત્રીજી સંખ્યા આપી છે 23 સુધીની. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા 12 નો વર્ગ અને 12 નો વર્ગ કેટલા થાય? 144. બરાબર. તો આ રીતે આપણે એની સંખ્યા જે આપણે આપી તે પ્રમાણે એને લખી દીધી. હવે જો 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો 49 ને 7 એકી સંખ્યા. તો 49 ની અંદર આપણે જોઈએ તો 49 નો જે વર્ગ છે, 49 એ શાનો વર્ગ છે? 7 નો વર્ગ. હવે 7 નો વર્ગ છે એટલે 7 એકી સંખ્યા લઈએ તો 1 2 3 4 5 6 બરાબર. આ સંખ્યા આપણે એકી સંખ્યા સુધી લઈ લીધી જે સંખ્યા આપણને આપેલી હતી. પછી 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાના છે. તો 11 એકી સંખ્યાનો સરવાળો આપણે 121 આપણે આપેલા છે એની અંદર. તો 121 ને આપણે એને દર્શાવવાના છે. જે દાખલા નંબર આપણે આપ્યો છે તે દાખલાથી એને દર્શાવશું કે કેવી રીતે આપણે એને લખી શકીએ. તો 121 એ શાનો વર્ગ છે? 11 નો વર્ગ છે. અને 11 નો વર્ગ એટલે 11 એકી સંખ્યા લખવાની. 3 4 5 6 7 8 9 10 અને 21 સુધી આપણે એકી સંખ્યા દર્શાવવાની છે. પછી કીધું નીચે આપેલી સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાનું છે. હવે વચ્ચેની સંખ્યા આપણે દર્શાવવાની છે. તો વચ્ચેની સંખ્યા દર્શાવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો 2n. કયો કર્યો તો? 2n. 2n. n એટલે નાની સંખ્યા. એ આપણે શું લેવાની છે? નાની સંખ્યા લેવાની છે. નાની સંખ્યાની અંદર જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કઈ કઈ આવશે તો કે 12 અને 13 વચ્ચે. 12 અને 13. તો આપણે સૂત્ર લેશું n બરાબર નાની સંખ્યા. એની અંદર આપણે સૂત્ર કઈ લેશું? 2n. 2 ગુણ્યા n એટલે નાની સંખ્યા એટલે 12 અને 12 દુ 24. કેટલા આવશે? તો 24 પ્રાકૃતિક સંખ્યાઓ આવે. એની વચ્ચે કેટલી આવશે? 24 પ્રાકૃતિક સંખ્યા આવશે. 25 અને 26. 25 અને 26. તો 2n 2 ગુણ્યા n એટલે 25. 25 દુ 50. કેટલી આવશે? 50. એની બે વચ્ચે 25 નો વર્ગ અને 26 ના વર્ગ વચ્ચે 50 પ્રાકૃતિક સંખ્યા આવશે. 99 અને 100 અને 2n 2 ગુણ્યા 99 તો કેટલા થશે? 99 દુ 198. કેટલા થશે? 198. તો આ 198 એ તો આ બે ના વર્ગ વચ્ચે કેટલી? 198 પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. તો જેની વચ્ચે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ આપણને આવતી હતી એ પ્રાકૃતિક સંખ્યા આપણે લખી દીધી કે આની વચ્ચે આટલી પ્રાકૃતિક સંખ્યા આવશે, આની વચ્ચે આટલી પ્રાકૃતિક સંખ્યા આવે છે. જે પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળતી હતી એ દરેક પ્રાકૃતિક સંખ્યા આપણે એની અંદર
લખી દીધી કે આની વચ્ચેથી આપણે આટલી પ્રાકૃતિક સંખ્યાઓ લઈ શકાય છે અને એને આધારે એ પ્રાકૃતિક સંખ્યાને આધારે આપણને ખબર પડી કે એ સંખ્યા કઈ રીતે અને કઈ સંખ્યા લઈ શકાય છે. આટલું લખી દો પછી આગળ તમને લખાવો. બરાબર. તો આ રીતે તમારે સ્વાધ્યાય જે આપણે આપ્યું તે સ્વાધ્યાય એ પૂરું થાય છે કે જે સંખ્યા આવી રીતે આપણે લખવાની હોય એ સંખ્યા આપણે લખી દીધી. હવે સંખ્યાનો વર્ગ શોધો. દરેક 1 થી 25 સુધીના વર્ગ તો લખેલા હશે. તો સંખ્યાનો વર્ગ શોધવા માટે આપણે કેવી રીતે શોધી શકાય છે એ આપણે અહીંયા જોઈએ. અહીં સંખ્યાઓનો વર્ગ શોધવો. નવો પોઈન્ટ છે આપણે સંખ્યાઓનો વર્ગ શોધવો. હવે જો સંખ્યાઓનો વર્ગ શોધવો એની અંદર દરેક વિદ્યાર્થીને 1 થી 10 સુધીના વર્ગ તો આવડે છે. 1 થી 10 સુધીના દરેક વિદ્યાર્થીને વર્ગ આવડે છે. તો એ 1 થી 10 સુધીના વર્ગથી આપણે બાકીની સંખ્યાઓનો વર્ગ કેવી રીતે શોધી શકાય છે એ રીતથી આપણે એની અંદર જોઈશું કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનો વર્ગ કેવી રીતે આપણે શોધી શકીએ. તો આની અલગ અલગ રીતો છે. તો એ રીતથી આપણે એની અંદર શોધીએ કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે જોઈએ કે એ સંખ્યા કેવી રીતે લેવાની છે અને કઈ રીતે આપણને આપેલી છે. એના આધારે આપણે એ સંખ્યાનો વર્ગ શોધી શકાશે. તો જો એક રીત તમને એ બતાવો કે જ્યારે પણ આપણે કોઈ સંખ્યા આપી છે, દાખલા તરીકે અહીંયા આપણને આપેલી છે 14 નો વર્ગ. હવે 14 નો વર્ગ શોધવો છે તો એકમનો વર્ગ કરો. એકમનો એટલે 4 નો વર્ગ. એકમનો એટલે 4 નો વર્ગ. તો 4 નો વર્ગ 14 14 16 કેટલો થશે 16. તો અહીંયા 16 નો છગડો લખવાનો. અહીંયા જે વસ્તુ લખી હું તમને વર્ગ શોધવા માટે લખાવું છું કે એકમ નો વર્ગ કરવો. બરાબર. એકમનો વર્ગ કરવો. જો અને જો વધી આવે તો લખવી. બરાબર. એકમનો વર્ગ કર્યો એટલે 16 વધી આપણને 1 મળી તો આપણે 1 યાદ રાખીએ. બરાબર. બીજો પોઈન્ટ તો એકમ અને દશકનો ગુણાકાર. એકમ અને દશકનો ગુણાકાર કરી તેને 2 વડે ગુણવા તેને 2 વડે ગુણવા અને જવાબ એટલે પરિણામમાં વધી હોય તો ઉમેરવી. બરાબર. વધી હોય તો ઉમેરવી. તો અહીંયા જો તો 4 ×
4 એકમ અને દશકનો ગુણાકાર 4 એકા 4 અને 4 ને 2 વડે ગુણાકાર કરીએ તો 4 દુ 8 અને વધી આવી 9 એટલે 1 આ વધી આવી 9 મૂકી દે વધી આવતી નથી અને પરિણામમાં વધી હોય તો ઉમેરી પણ વધી છે નહીં તો આપણે ઉમેરી નહીં અને પછી કરવાનો દશકનો વર્ગ કરવો અને જો વધી હોય તો ઉમેરવી વધી આની અંદર છે ને 1 નો વર્ગ 1 એટલે 14 નો વર્ગ આપણને મળી ગયો જે આપણને આપે તો એ સંખ્યાથી આપણે ઉદાહરણથી એને સમજ્યા તો આ પદ્ધતિથી આપણે એને વર્ગ કરી શકીએ તો 1 થી 100 સુધીના વર્ગ આપણે આ પદ્ધતિથી તમે કરી શકો છો જો વર્ગ આપણે કોઈ પણ સંખ્યાના કરવા છે આ પદ્ધતિથી કોઈ પણ સંખ્યા આપણને આપી દાખલા તરીકે 25 નો વર્ગ તો 25 નો 5 નો વર્ગ કેટલો થશે 25 તો લખી દીધે આપણે એની 25 નો નથી લખો આપણે 29 નો વર્ગ લખો તો 29 નો 9 નો વર્ગ 81 નો એકડો વધી 81 નો એકડો આપણે અહીંયા લખી દીધો 9 દુ 18 9 અને એકમ અને દશકનો ગુણાકાર 9 દુ 18 18 ને 2 વડે ગુણાકાર 18 દુ 36 36 માં કેટલા વધી 8 છે તો 8 ઉમેરી આપે તો કેટલા થાય 44 તો 44 નો ચોગડો વધી 4 2 નો વર્ગ 4 અને 4 ને 4 8 તો કેટલા થશે 841 કેટલા થશે 841 કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણી જે સંખ્યાનો વર્ગ કરવો છે તે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરી શકાય દાખલા તરીકે 41 નો વર્ગ તો 1 નો વર્ગ 1 2 4 એકા 4 ને 4 દુ 8 4 નો વર્ગ 16 ફટ દઈને આપણને મળી ગયું 1681 કેટલા મળી ગયા 1681 કોઈ પણ સંખ્યાને આપણે કરવો છે તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે એનો વર્ગ કરી શકાય છે ગમે તે સંખ્યા આપણને આપે 52 નો વર્ગ તો 2 નો વર્ગ 4 5 દુ 10 દુ 20 ની 0 વધી 2 5 નો વર્ગ 25 ને 2 27 તો 2704 જો તમે આ વર્ગ સાચો જો 41 નો વર્ગ આપણે કરવો છે તો 41 નો વર્ગ કરીએ તો 0 4 14 16 થઈ ગયા પછી જો 1 નો 1 અને 4 એકા 4 તો એ જે સંખ્યા આપણને મળે છે તો જો 1 8 6 અને 1681 થઈ ગયા પછી 29 તો 29 નો વર્ગ જો 0 9 દુ 18 વધી 1 2 દુ 4 ને 5 9 દુ 81 વધી 8 9 દુ 18 18 ને 8 26 તો 1 6 4 વધી 1 5 ને તો થઈ ગયા તો એ રીતે આપણે જે સંખ્યા તો વર્ગ આ રીતે આપણે આની અંદર લખી શકાય પછી જો બીજો પોઈન્ટ છે એકમનો અંક 5 હોય ત્યારે વર્ગ એકમનો 5 હોય ત્યારે આપણે વર્ગ કરવો છે તો શું કરવાનું દાખલા તરીકે અહીંયા આપણે 25 નો વર્ગ લખવો છે તો 25 નો વર્ગ તો એકમના વર્ગની અંદર એકમનો વર્ગ લખીને આપણે અહીં લખવાનું એકમનો વર્ગ કરવો તો એકમનો 5 5 25 કરી દીધો એકમનો વર્ગ તો 25 થઈ ગયો હવે શું કરવાનું તો અહીંયા 2 છે તો દશક તો અહીંયા લખવાનું દશકનો અંક દશકનો અંક અને તે અંક પછીની સંખ્યા પછીના અંક સાથે ગુણાકાર કરો તો 2 પછી કઈ આવે 3 3 દુ 6 તો થઈ ગયા 625 તો આ રીતે એની પદ્ધતિથી આપણે એને લખી શકીએ છીએ જે અંક આપણને આપ્યો છે તે અંકથી આપણે હવે ઉદાહરણ જોઈએ આપણે 15 નો વર્ગ તો 5 નો વર્ગ તો અહીંયા 25 લખી દેવાના 1 અને 2 એટલે 2 થઈ ગયા 35 નો વર્ગ તો 35 એટલે 5 25 આવી ગયા 3 પછી કઈ આવે 4 4 તરી 12 તો કેટલા આવશે 1225 કોઈ પણ સંખ્યા લો 55 નો વર્ગ તો 5 નો વર્ગ 25 5 પછી 6 6 5 30 75 નો વર્ગ તો
તો જો 5 5 25 7 અને 1 8 તો 7 8 તો એની અંદર જે સંખ્યા મળે આપણે 7 8 56 તો બરાબર એ સંખ્યા આપણને ખબર પડી જાય કે કઈ રીતે આપણે લેવાની છે 7 પછી 8 આવે છે તો એ કઈ સંખ્યા આપણે લઈએ તો આ રીતે આપણે એકમનો 5 હોય તો એનો વર્ગ આપણે આ રીતે શોધી શકાય છે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે વર્ગ શોધી શકાય છે હવે જો તો વર્ગ શોધવાની આપણે આ રીત જોઈ એ રીતની અંદર આપણને ખબર પડી કે આ રીતે આપણે વર્ગ શોધી શકાય છે અને જે વર્ગ આપણને આપ્યો હોય એ વર્ગની અંદર આપણને માહિતી પણ મળી જાય છે કે આ સંખ્યાને આપણે આ રીતે વર્ગ કરી શકાય છે અને વર્ગ કરવાથી જે મળતી સંખ્યાઓ છે એ પણ આપણે આ રીતે તો કોઈ પણ તો દરેક વિદ્યાર્થી 1 થી 100 સુધીના આ રીતે 1 થી 100 સુધીના વર્ગ લખવાના છે કેટલા લખવાના છે 1 થી 100 સુધીના વર્ગ હજી આની બીજી રીત છે વર્ગ શોધવાની હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશ પણ અત્યારે તમે આટલા સુધી આ જો આપણે આ વર્ગની રીત શીખ્યા કે આ રીતે પણ આપણે વર્ગ શોધી શકીએ છીએ જો આપણને એ તો ખબર જ છે કે જે વર્ગ હોય 29 એટલે 29 ગુણ્યા 29 કરશું એટલે જવાબ તો આવવાનો છે ગુણાકારમાં પણ આપણે શું કરવું છે ગુણાકાર કરવો નથી ને સરળતાથી જ્યારે ઝડપથી આપણે એનો વર્ગ કરી શકીએ ઝડપથી વર્ગ કરવા માટે જો આ તો મેં તમને પદ્ધતિ શીખવાડી એટલે વાર લાગી બાકી આપણે ફટાક દઈને સંખ્યાનો વર્ગ કરી દેજો 2 નો વર્ગ 4 પછી આ બંનેનો ગુણાકાર તો 5 દુ 10 10 દુ 20 ની શું વધી 2 5 5 25 ને 2 27 તો થઈ ગયા 2704 ફોર્ટ દઈને એનો જો આપણે 52 ગુણ્યા 52 કરવા જઈએ તો એનો ગુણાકાર કરવો પડે પછી એનો જવાબ સાચો છે કે ખોટો બરાબર જો મોટી સંખ્યા લઈએ 99 ગુણ્યા 99 કરીએ તો મોટી સંખ્યા લઈએ તો મોટી સંખ્યા થઈ જાય તો આપણે એ સંખ્યાને કેવી રીતે કરવી એ બરાબર તો એ પણ આપણને એની અંદર ખબર પડી જાય કે એ સંખ્યા કેવી રીતે આપણે લખી શકીએ છીએ પછી જો તો એની અંદર એકમનો અંક 0 હોય જો 0 હોય એકમનો અંક 0 હોય તો 0 નો વર્ગ કરવાની કઈ જરૂર છે તે જે સંખ્યા આપણને આપી છે કે 0 હોય એકમનો અંક તો 2 અંક લખી દેવાના દાખલા 10 નો વર્ગ કરવો છે તો 0 નો વર્ગ એટલે આપણે એની અંદરથી લખી શકીએ દાખલા તરીકે જો અહીંયા 10 નો વર્ગ કરવો છે તો 10 નો વર્ગ એટલે અહીંયા 10 1 0 છે 2 લખીએ 1 નો વર્ગ એટલે 100 થઈ જશે આ રીતે આપણે સંખ્યા લખી શકીએ 20 નો વર્ગ તો અહીંયા 1 0 છે તો પહેલા 2 0 લગાવી દેવાના અને 2 નો વર્ગ જ કરવો પડે એટલે 2 નો વર્ગ 4 50 નો વર્ગ તો 2 0 તો 5 નો વર્ગ 25 તો 2500 તો આ રીતે આપણે ડાયરેક્ટ લખી શકીએ 70 નો વર્ગ તો 2 0 અને 7 નો વર્ગ 70 49 100 નો વર્ગ તો 2 0 છે તો અહીંયા કેટલા આવશે 4 0 ને 1 નો વર્ગ એટલે 10 0 ડબલ થઈ જાય આપણે શીખવાડી છે કે જે 0 આપ્યો એના કેવી થઈ જાય ડબલ થઈ જાય આ જે પણ વસ્તુ શીખવાની તમારે વ્યવસ્થિત રીતે લખવાની હોમવર્કની અંદર પણ ફરીવાર એને કરવાની છે બરાબર આટલા સુધી તમે કરી દો બાકીનું પછી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું